આવી ગઈ તું? હા. ચા પીસ? ના, તું પી લે, મારો મૂડ નથી. કેમ મૂડ નથી? અરે, આ જો ને પેલા બેય. કોણ બેય? આ જય ને એનો ફ્રેન્ડ. વળી શું કર્યું એમને? જ્યાં જાઉં છું ત્યાં પાછળ પાછળ જ આવે છે. સારું ચલ, હું એમની સાથે વાત કરું છું. કરી લેજે પ્લીઝ. ઠંડી થા, ચા પી, મસ્ત છે. તું પી લે, મારે નથી પીવી. કઈ નહીં. સારું હવે ટેન્શન લઈમાં કરું છું વાત. હલો જય, હાય બબુ. આ શું કરો છો તમે બંને? શું થયું? શું તું ને કેવીન આસુની પાછળ કેમ જાઓ છો? અરે એ ભાઈ છે મારો, એ કે તો હું ચાંદ ઉપર વયો જાઉં. તો આ શું વાત છે? અચ્છા, ભાઈ કે તો ચાંદ સુધી વયું જવું છે અને હું કહું તો? અરે ગાંડી, તારા માટે તો જાને હાજર છે. પણ તું માંગતી નહીં અત્યારે, કારણ કે તારા કરતા બધાયને મારી વધારે જરૂર છે. હું જ્યારે સિરિયસ વાત કરતી હોય ત્યારે જ તને મજાક સૂજે છે નહીં? અરે બાબુ મોશાય, જિંદગી એક બાર મિલતી હે, उसमें क्या रोना धोना. સારું, તો મારે તને છે ને હવે કંઈ વાત જ નથી કરવી. હા બોલ બોલ, શું વાત છે દીકા, બોલ. મેં કીધું ને નથી કરવી વાત મારે તારી સાથે. બોલ નહીં તો પાછો હું મજાક ચાલુ કરી દઈશ હો. સારું કહું છું, સાંભળ. મને છે ને એક તો આ તારો અત્યારે મજાક સહન નહીં થાય અને અત્યારે તો સાવ સહન નહીં થાય. હા તો બોલ, શું થયું? સારું, પહેલા તું મને એ કે તારી આજુબાજુમાં કેવિન છે? હા છે ને. ઓકે, તો છે ને આપણે મળીને વાત કરીએ. હું તને કોલ કરું છું, આપણે મળીએ પહેલા. હા ભલે, વાંધો નહીં. ઓકે, બાય. બાય તનુ. બોલને, શું હતું? કેવિન છે ને એની પાછળ પાછળ જ ફરે છે. એ ઇરિટેટ થાય છે. તમે લોકો સમજતા જ નથી. આમ પાછળ પાછળ ફરે તો આ વસ્તુની અંદર થોડું પેશન્સ રાખવું પડે. આ કઈ ખાવાની વસ્તુ છે તો ખાઈ લીધું. પણ જ્યાં સુધી એકબીજાને સમજશે નહીં, વાત નહીં કરે, ખ્યાલ કેમ આવશે એકબીજાને લાઈક કરે છે કે નહીં? આ ખાલી ગમાડવાની વાત નથી. તમે યાર સમજતા જ નથી. જો બકા મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશ ને તો એકબીજાને વાતું નહીં કરે, મળશે નહીં તો આઈડિયા કેમ આવશે એકબીજાને લાઈક કરે છે? સારું. તો તારી આ જ મેન્ટાલિટી છે. આપણા રિલેશનમાં પણ તારી આ જ મેન્ટાલિટી હશે ને? પણ એમાં આપણા રિલેશન ક્યાં વચ્ચે આવ્યા? જો જઈ, ગમાડવાની જ વાત હોય ને તો એમ તો મને કાર્તિક આર્યન ગમે છે. તો શું હું એની સાથે રિલેશનશિપમાં આવી જાઉં? તો તારે ઝઘડો જ કરવો છે તનુ? હું જસ્ટ તને સમજાવું જ છું. તે તારો પોઈન્ટ રાખ્યો ને તો હું તને તારો પોઈન્ટ જ સમજાવું છું. જો તું આપણા બંનેના રિલેશનમાં પણ આવી જ મેન્ટાલિટી રાખતો હોય ને તો પછી તારે શું વિચારી લેવાનું છે કે તારે આગળ શું તનુ કરવાનું છે. તું શું બોલેસ, તને આઈડિયા છે? હા, જો તારી મેન્ટાલિટી આવી જ હોય ને તો પછી જુદા થવું જ સારું રહેશે. તનુ સાંભળ તો ખરા, તનુ. કેમ ચોમુ? હમણાં થોડા દિવસથી ટેન્શનમાં છો, શું થયું? કાંઈ નહીં ભાઈ. બોલને હવે, શું થયું હે? કાંઈ નહીં યાર, પર્સનલ વાત છે ભાઈ. વાહ બેટા, હવે અમારે પર્સનલ એમ? હવે તને શું કહું યાર, મારે ને તન્વીને. શું તન્વીને? શું થયું, ડખો થયો પાછો? હવે તું કે, હું આમાં ક્યાં ખોટો છું? આમ જો, વાત તમારા બેયની સાચી છે. તું એમ કહેશ કે એ તારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવે, પણ તું તો ક્યારેક એના પોઈન્ટ ઓફ વ્યૂથી જો. તું એની સાઈડ લઈશ હવે? જો ભાઈ, હું સાઈડ કોઈની નથી લેતો. હું ખાલી મારો પોઈન્ટ કહું છું. હવે આમાં તુંય તારો પોઈન્ટ ઓફ વ્યૂ વચ્ચે નાખસ? અરે
સારું, એ બધું છોડ. તું તારો મગજ શાંત રાખ, હું તન્વી હારે વાત કરીશ. બસ. ઓકે ભાઈ. હાય. હાય. શું થયું તું કાલ? કઈ નહીં યાર, આ જઈ જો ને. કેમ, શું થયું? કઈ નહીં, જે થવાનું હતું એ થઈ ગયું, હવે શું. તારે વાત મને કરવાની હતી, તે એને શું કામ કીધી? આમ તો સારું જ થયું ને, જઈને કીધું. એના મનમાં જે વાત હતી એ બહાર આવી ગઈ. તને ખબર છે અત્યારે શું ફેસ કરે છે એ? ચલ માન્યું કે એ કંઈ પણ ફેસ કરતો હોય, બટ એટલીસ્ટ એને સમજવું તો જોઈએ ને. અરે યાર, એના ફેમિલીમાં પ્રોબ્લેમ ચાલે છે એટલે ગુસ્સામાં એને ગમે એમ કહી દીધું હશે. માની લે એના ઘરે ફેમિલી પ્રોબ્લેમ છે, હું ના નથી કહેતી, હું સમજુ છું, પણ એના મનમાં જે હતું એ જ બહાર આવ્યું ને. એના મનમાં હશે ત્યારે જ તો એ આ રીતનું બોલ્યો ને. વાંક મારો હતો, હું આયશા પાછળ ગયો તો, એને નહોતું ગમતું. તો એ વાત તારે મને કરવાની જરૂર હતી. એમાં તને હું શું કહું યાર. તે જઈને ના કીધું તો આ કાંઈ થાત જ નહીં. સારું થયું, જે થયું ને ખબર તો પડી એને મારા માટે કેટલું છે કેટલું નથી. યાર, એ અત્યારે કેટલું રિગ્રેટ કરે છે એ મને જ ખબર છે. તને ફેસ નહીં કરી શકે એટલે જ હું તને મળવા આવ્યો છું. જય, તું અહીંયા? હા, મેં તમારા બંનેની ફોનમાં વાત સાંભળી હતી અને અત્યારે પણ સાંભળી છે, એટલે હું તનુને મળવા આવ્યો છું. કેવિન, તું આને કહી દે મારે એની સાથે કોઈ જાતને કાંઈ વાત નથી કરવી. તનુ, મારી ભૂલ થઈ ગઈ. મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું. ત્યારે મારો મગજ ઠેકાણે નહોતો. મારે કાંઈ નથી સાંભળવું જોઈએ. મારે તારી સાથે વાત નથી કરવી. સોરી તનુ. હવે આવું નહીં થાય તનુ. ત્યારે મારો મગજ ઠેકાણે નહોતો એટલે આવું થયું. હવે પાક્કું પ્રોમિસ, હવે નહીં થાય. સારું, આ કેવિન કહે છે ને એટલે તને લાસ્ટ ચાન્સ દઉં છું. પણ જો હવે આગળ તે કંઈ એવું કર્યું છે ને તો તને કોઈ ચાન્સ નહીં મળે, આટલું તું યાદ રાખી લેજે. થેન્ક યુ. હવે આવું નહીં થાય, પાક્કું પ્રોમિસ. થેન્ક યુ મને નહીં, કેવિનને કે. પણ હા, એટલું યાદ રાખજે કે આ છેલ્લો ચાન્સ છે. જો આના પછી તે કાંઈ બી કર્યું છે ને તો તને ચાન્સ નહીં મળે. પાક્કું. હવે તારે કાંઈ નહીં કહેવું પડે. હાસ, તને તો ચાન્સ મળી ગયો. હવે જોઈએ અમને ક્યારે મળે છે. સબર કર બચ્ચા, તુझे भी चांस मिल जाएगा और बहुत जल्द. કેમ? કેમ કે હવે પણ હું તમારા બંનેની સાથે છું. આવી ગયા મેડમ? હા, ફરી આવ્યા જીજુ સાથે? જો આસુ, હું બિલકુલ છે ને મજાકના મૂડમાં નથી. હું થાકી ગઈ છું, મારે સૂઈ જવું છે. આપણે કાલે સવારે વાત કરીએ. પણ તનુ સાંભળ તો ખરા. તનુ, ખબર નહીં શું થયું હશે આને. ચાલ પછી વાત કરી લઈશ. મેડમ તો હજી સૂતા જ છે. આશુ, આશુ ઉઠ ને. આશુ ઉઠ, હવે ઉઠ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થાકી ગયા ને? હા, તું તો થાકી જ ગઈ હોય ને. કાલે ગઈ હતી ને તું જીજુ સાથે? ક્યાં ગયા તા? શું વાત થઈ? ક્યાં ફરી આવી? બ્રેક માર. હા, શું આ સવાર સવારમાં ગઈ હતી ને જીજુને મળવા. બાય ધ વે, કાલે હું તારા જીજુને મળવા નહોતી ગઈ, કેવિનને મળવા ગઈ હતી. કેવિનને? કેમ કેવિનને?
એમાં તને શેની સ્માઈલ આવી? અરે કાંઈ નહીં, હું ક્યાં સ્માઇલ કરું છું, અને આમ બી મારે એનું નામ પણ નથી સાંભળવું. જો આસુ, મારા ખ્યાલ મુજબ તારે એને એક ચાન્સ તો આપવો જોઈએ. ચાન્સ? તેથી તને ખબર છે ને ત્યાં શું થયું હતું, અને એણે એક પણ વાર મને સોરી નથી કીધું, અને હું એને ચાન્સ આપું? તો શું થઈ ગયું? અને જો એમાં છે ને અત્યારે શું છે કે ભાઈ આપણે કોઈ બી માણસને એકવાર મળીએ ને તો એને શું ગમે છે, એ કેવો છે, એના વિશે આપણે છે ને જજ ન કરી શકીએ. તું એને થોડો ટાઈમ મળ, એની સાથે વાતચીત કર, પછી થોડો તું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ તો તને ખબર પડશે ને કે એ કેવો વ્યક્તિ છે. તું એક જ વારમાં તું કેમ જજ કરી શકે? સારું ચાલ, તું કહે છે ને એટલે હું એને ચાન્સ આપી દઉં છું. એ હોય ને બાત. સારું ચાલ, હું છે ને એક મસ્ત મીઠી કડક મજાની ચા બનાવું છું, ત્યાં તું ફ્રેશ થઈને નીચે આવી જા. હું ચા નથી પીતી, મારા માટે કોફી બનાવી રાખજે, હું ના, આવું છું. હું કોફી નહીં બનાવું, તારે ચા જ પીવાની છે આજે મારી સાથે. ઓકે? સારું ચાલ, તું આમ બી નહીં માન. એન્ડ હું મારો ફોન લેતી જાઉં. પહેલા જ કેવિન સાથે વાત કરી લઉં, પછી ચા બનાવું. હા કેવિન, इतना सन्नाटा क्यों है भाई? કોક તો કંઈક બોલો. અંબે કાંઈ નહીં બોલી, તમારે બે જે વાત કરવી એ કરો, નહીં તો અંબે બફાઈ જાવ. તમે બે ઝઘડો કરો એના કરતાં પહેલા સાઈડમાં વયા જાઓ. ના હો ભાઈ, અમે ક્યાંય નથી જવાના. ના કેવિન, તારી વાત સાચી જ છે. હાલ તો એલા, મારે તારું કામ છે. હાલ 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 હાલ. આની સાથે મારે ઝઘડો હજી બાકી છે તે દિવસનો. હાય, હાય. આઈ એમ સોરી હો. સોરી? લાસ્ટ ટાઈમ માટે મને ખબર જ નહોતી કઈ રીતે વાત કરવી. તારી પાછળ પણ આવ્યો, તને ના ગમ્યું, સો અરે ઇટ્સ ઓકે. સ્ટાર્ટિંગમાં બધા સાથે એવું થાય જ, બધા છોકરા સાથે. એમાં તારી ભૂલ નથી. સ્ટાર્ટિંગમાં મતલબ મતલબ તમે કોઈક છોકરીને જોવો છો, તમને એમને પામવાની ઈચ્છા થાય છે, તમે પાછળ જાઓ બસ છો. બસ 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 બ્રેક માર બ્રેક માર. આવા ભારી વર્ડ નો યુઝ કર, મને બધું બાઉન્સ જાય છે. સારું, તો હું એમ પૂછતી હતી કે જઈને તનનું તે પેચઅપ કરાવ્યું? હા કેમ, કાંઈ શક? ના, તારી પાસેથી આવી આશા નહોતી મને. સારી છોકરીને પામવા આટલું તો કરવું જ પડે ને. એલા શું ઇમ્પ્રેસની વાતો કરો છો? કાંઈ એટલે નહીં. તું અહીંયા પાછો આવી ગયો, આમ ઊભો થા, હાલતો હાલતો. હવે તો છોડે ને. અરે મારે હજી એનો ઝઘડો બાકી છે, માંડ હાથમાં આવ્યો છે, રેવા દો ને. તમારી વાતો કરો. આ બેનું ટોમ એન્ડ જેરી જેવું જ છે. આખો દિવસ બાતતા બી હોય અને એકબીજા વગર ચાલતું બી નથી. હા, તો જ રિલેશનશિપ ટકી રહે ને. હા, એ વાત બી સાચી છે. હા, તું સ્નેક્સ કે કાંઈ લઈશ? ના, મારે બસ જો નીકળવું જ છે હવે. બસ અત્યારમાં? હા, એમાં એવું છે કે અંકલનો કોલ આવ્યો તો એમના ઘરે ડિનર છે, એટલે મારે જવું જ પડશે. ઓકે, તો મારો આજનો ટાઈમ તારા ઉપર ઉધાર. વાત કરવા માટે મળવું જરૂરી નથી. બાય. બાય. શું સાંભળવું છે તારે? તનુ, હું નીકળું છું. મને લેટ થાય છે. મેં તને કહ્યું હતું ને મારા અંકલના ઘરે જવાનું છે. ઓકે, વાંધો નહીં. અને હા, તારી પાસે ઘરની એક્સ્ટ્રા ચાવી છે? હા છે. ઓકે, સારું, ચલ બાય. એટલે હું ક્યાં જઈશ? હારું, હાલમાં કેવિન એકલો હા, બેઠો હાલ, છે, હાલ. જઈએ. ઓય, શું ઇમ્પ્રેશનની વાતો કરતા હતા?
કાંઈ નહીં યાર. એલા પણ તું એક શાંતિ રાખ ને થોડીક. કેવિન તું બોલ શું થયું? કાંઈ નહીં, અમે અમારી એમને નોર્મલ વાતો કરતા હતા. હા નોર્મલ વાતો હે. અરે યાર તું સમજે છે એવું કાંઈ નથી ભાઈ. હા હા સમજીએ જ છીએ અમે તો હા હજી કાંઈ નહીં એમ જો. બસ આટલી વાત હતી. અરે વાહ, મને તો નહોતું લાગતું કે આટલી જલ્દી આયશા ઇમ્પ્રેસ થઈ જશે તારાથી. નહોતું લાગતું મતલબ? અરે અમારે વાત જ્યારે થઈ ત્યારે તો મને નહોતું અનુમાન કે આયશા આટલી જલ્દી તારાથી ઇમ્પ્રેસ થઈ જશે. શું વાત થઈ હતી? મેં તને સવારે કોલમાં કીધું એ જ બસ. અચ્છા ઓકે. સારું ચલો જઈ, તો હવે હું બી નીકળું કેમ કે હું થાકી ગઈ છું ને કાલે બી રાતે બહુ જાગી હતી. લે માર બાબુને નીંદર આવે. ના રે ના, મને થોડી ના આવે કા. તું છે ને એક તો બાબુ ચકુ ને બધું રહેવા દે. હા મને જરાય ગમતું નથી, મેં તને કીધું ને એકવાર. ઓકે બાબા સોરી, હવે નહીં કહું બસ. ઘરે જઈને આયશા સાથે વાત કરું પછી તને કહું છું શું વાત છે. હવે એને કઈ કહેવાની જરૂર નથી, એના તો ડાયરેક્ટ કનેક્શન મેચ થઈ ગયા ને. હા એ બી છે તારી વાત સાચી. હવે તારે ના, કઈ ના. વાત કરવાની જરૂર નથી. સારું ચલો બાય કેવિન. બાય બાય બ્રો. બાય. ચલ. હાલો, હાલો. શું કરે છે? કાંઈ નહીં, કંપનીએ છું. કેમ કાંઈ કામ હતું? કામ કામ હોય તો જ તને ફોન કરું. હા તો મને એમ થયું કે તારો કોલ આવ્યો તો કાંઈ કામ હશે. ના, મને કાંઈ જ કામ નહોતું. આ તો એમ જ કર્યો હતો. મને એમ કે તું મને કોલ કરીશ, નંબર આપ્યા હતા એટલે, પણ તારો તો કોલ આવ્યો જ નહીં એટલે મેં કીધું લાવ હું જ કોલ કરી લઉં. ના હું કરવાનો જ હતો પણ થોડુંક કામ આવી ગયું ને એટલે. જઈને તનુ બી એમને એમ વાત કરે છે તો એ શું કોઈ મતલબ હોય તો જ વાત કરે છે? પણ એ બેનું તો રિલેશન અલગ છે ને, આપણે કેવું કાંઈ છે. એટલે તું હજી ત્યાં જ અટક્યો છે એમ ને? અરે ના ના એવું કાંઈ નથી. તો કેવું છે? કોઈએ સાચું જ કીધું છે, સ્ત્રીને કોઈ ના સમજી શકે. હવે તું ટોપિક ચેન્જ ના કર હા. તું તારું કામ કર. આમ બી તને થોડું ઇરિટેટ થતું હશે ને? ના ના તું બોલ તારે જે બોલવું હોય. ના, મારે કાંઈ જ કામ નહોતું. તું શું સ્ટડી સાથે જોબ બી કરે છે? ના જોબ નથી કરતો, બિઝનેસ છે. ઓહ, તો તમે બિઝનેસમેન છો? ના હમણાં થોડા ટાઈમ પહેલાં જ ચાલુ કર્યું છે એટલે બિઝનેસમેન ના કહેવાય. ખોટા ચણાના ઝાડ ઉપર ના ચડાવ મને. હું તને ક્યાંય નથી ચડાવતી. સારું, તો આ બિઝનેસમેન ફ્રી હોય તો શું આપણે સન્ડેના મળી શકીએ? હા ઓકે મળીએ ચાલ. સારું ચલ તો બાય, સન્ડેના મળીએ આપણે. ઓકે બાય. હાય આયશા. બસ જો જીજુ તમારી સમક્ષ હાજર છીએ અહીંયા. જીજુ મારી સામે શું જોવે છે? આસુએ કીધું છે તો એમની સામે જો ને. બીજું કયો જીજુ, શું ચાલે છે? પણ કેમ જીજુ? તો અહીંયા બીજું કોઈ દેખાય છે તો હું એમને કહીશ, તમને જ કહું છું. હા તો કયો મને, બીજું શું? બીજું શું એટલે? કઈ નહીં. બાય ધ વે, ક્યાં છે તારો ભાઈ કમ બેસ્ટ ફ્રેન્ડ, રૂમમેટ કમ? બસ બસ કમ વાળી, આવતો જ હશે. લે આવી ગયો. આવો કેવિન, બેસ બેસ. આવો આવો બેસો બિઝનેસમેન. મેં તને ના પાડી છે ને, બિઝનેસમેન નહીં કહેવાનું. તો હું તારી સાથે મસ્તી બી ના કરી શકું ને? સારું કરો. ઓહો આજે તો ફોર્મલમાં કેવી? શું ડેટ ઉપર ગયો તો કે? જો તો ડેટ ઉપર ગયો તો કે શું? હા ના ભાઈ ના, એક મીટિંગ હતી ત્યાંથી જ સીધો ડાયરેક્ટ આવેલો આવું. શેની મીટિંગ હતી ભાઈ? કાંઈ નહીં, પેલા દેવર્સ જોડે. એ કોણ? મારા પપ્પાના ફ્રેન્ડનો છોકરો. ઓ પેલા દેવર્ષભાઈ. હા ઓ હલો હલો, તમે બે જ છો અહીંયા? ના કેમ, શું થયું?
અહીંયા સામે જોઉં તો ખરી કેટલી સુંદર અને સુશીલ સંસ્કારી છોકરીઓ બેઠી છે. સંસ્કારી ક્યાં છે? હા તો ક્યાં છે? અમે બે. ઓ તમે સંસ્કારી? હા તો ખાલી સંસ્કારી જ નહીં, સંસ્કારી અને સુશીલ પણ છો. તું સમજાવજે હા જીજુને. એનો તો છે ને હું પછી એ, જોઈશ. અરે પણ કહેવાનો મતલબ એ હતો કે સારી, સુશીલ ને સંસ્કારી એમ. તમે બે પાછા ચાલુ થઈ ગયા? તો શું આ છે ને આની છે ને કઈ ખબર જ નથી પડતી. આ છે ને મને વાલે વખતે આવું જ કરે છે. આયશા તું શું લઈશ? ના મને કઈ ઈચ્છા નથી. હા મારે નથી જમવું. મારો મગજ ખવાઈ ગયો છે આની પાછળ. મારે નથી ખાવું કાંઈ. હા સેમ હિયર. મારી પણ કાંઈ ઈચ્છા નથી. હું પણ હમણાં મીટિંગમાં નાસ્તો કરીને જ આવ્યો છું. સારું તો તમે લોકો બેસો, હું નીકળું. પણ મારી પાસે તો વ્હીકલ જ નથી. એમાં શું થયું આયશા? કેવિન તને ડ્રોપ કરી દેશે તને પ્રોબ્લેમ ના હોય તો. મને શું પ્રોબ્લેમ હોય? ઓકે તો ચલો આપણે નીકળીએ. ચલ બાય. Okay, બાય bye. જીજુ. હાલો હવે ઈ તો ગયા. હાલો હવે આપણે ચેસ રમીએ. ચેસ બેસ તું મૂક અને મારા માટે એક ફર્સ્ટ મજાનું મસ્તીનું છે ને પિઝા મગાવ. પિઝા. હા વેઇટર. તું કેમ જ કંઈ બોલી નહીં? અરે એ બે બાતતા હોય ને તો જોવાની મજા જ આવે. હા એ તો છે જ બે. તું કેમ કાંઈ ના બોલ્યો આજે? અરે હું કાંઈ એક વિચારતો હતો. શું વિચારતો હતો? કાંઈ નહીં, આજની મીટિંગનું કઈ રીતે શું કરવું. જ્યારે ફ્રેન્ડ સાથે હોય ને ત્યારે આ મીટિંગ ને બધું સાઈડમાં મૂકી દેવાય. જો હુકુમ મેડમ. બાય ધ વે તારે શેનો બિઝનેસ છે? રો મટીરિયલ્સ ને એ બધું. સારું. અને આજે તો આપણને આપણા માટે ટાઈમ જ ના મળ્યો નહીં. હા તો ફ્રેન્ડ્સ માટે આટલો ટાઈમ તો ઓકે જ છે. હા ચલો તો આપણે જઈએ. હા બે જે સરખી રીતે પકડી રાખજે. આશુ? હલો. હા શું? તને યાદ છે તનુ ને જયની 6 મંથ એનિવર્સરી આવે છે? હા એ તો યાદ જ હોય ને. તો હું શું કહું છું, આપણે પાર્ટી અરેન્જ કરીએ એના માટે, સરપ્રાઈઝ પાર્ટી. પણ એના વિશે તો કોઈને નથી ખબર કોણ આવશે. પણ આપણે ક્યાં બીજા કોઈને બોલાવવાના જ છે? તો આપણે 4. તો પણ વેન્યુ? આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યાં. ગુડ આઈડિયા. ઓકે તો તું ખાલી કોઈને કહેતો નહીં, બાકી બધું હું અરેન્જ કરી લઈશ. ઓકે. ઓકે. અને હા સાંભળ, તારા માટે પણ એક સરપ્રાઈઝ છે. કેમ? મારા માટે શું સરપ્રાઈઝ છે? એ હું તને 2 દિવસ પછી કહીશ, અત્યારે નહીં. સારું લ્યો. ઓકે સારું, ચલ બાય. બાય. જય જય કેમ ગયો? બોલ ને ભાઈ, શું થયું? કાંઈ નહીં, એક ઇમ્પોર્ટન્ટ વાત તને કહેવાની છે. શું થયું? બોલ બોલ. કાંઈ નહીં, બેસ તું પહેલા. બોલ ને ભાઈ, શું થયું? 2 દિવસ પછી હું આયશાને પ્રપોઝ કરવાનો છું. શું બોલે છે, તને ખબર છે?
હા મને બરાબર ખબર છે હું શું બોલું છું ઈ. તને યાદ છે ને લાસ્ટ ટાઈમ શું થયું હતું ઈ? હા મને બહુ સારી રીતે યાદ છે પણ હવે લાઈન ક્લિયર હોય એવું લાગે છે. તો થઈ જાય હિંમતે મરદા તો મદદે ખુદા. યસ આમ પણ ના પાડે તમે ફ્રેન્ડ્સ તો રહેવાના જ છીએ. સારું, તો બી હું એકવાર તનુ સાથે વાત કરી લઉં. નહીં તું કોઈને હારે વાત નહીં કરે. કેમ? આયશાએ મને કીધું છે કે મને ગુડ ન્યૂઝ આપવાની છે અને ત્યારે જ હું મારા દિલની વાત એને કહીશ. સારું, તને જેમ ઠીક લાગે એમ. ફ્રેશ થઈએ, આપણે બહાર ઓકે જમવા ડન. જઈએ. હા યાર ભૂખ બહુ લાગી છે ચાલ. આવી ગયા મેડમ? ના, મારું ભૂત આવ્યું છે. તો ભૂત મેડમ મળી આવ્યા તમે કેવિનને? ના, હું મળવા નહોતી ગઈ, જસ્ટ નોર્મલ વાત થઈ. અચ્છા, તો શું કરી તમે વાત? એ હું તને શું કામ કહું? અચ્છા એમ. હા તો નો કયો. બાય ધ વે સાંભળ, 2 દિવસ પછી આપણે ચારેય મળીએ છીએ. ઓ કેમ? જસ્ટ એમ જ. તો શું 2 દિવસ પછી તું કેવિનને પ્રપોઝ કરવાની છે? અરે પાગલ, હું શું કામ એને પ્રપોઝ કરું? એ મને પ્રપોઝ કરશે. ચલ માની લે એને તને પ્રપોઝ કર્યું તો તું શું કરીશ? એ હું તને શું કામ કહું? નો કે હું પણ નહીં કહું તને મારીને જઈની વાત. અરે સાંભળ, કહું છું ને, પણ તું જઈના સમખા. આ વાત જઈને ને કેવીને બેયને ખબર ના પડવી જોઈએ. પાક્કું પ્રોમિસ. હું કોઈને નહીં કહું પણ તું મને તો કે. બોલ ને. એ હું તને શું કામે કહું? સારું ના કે. અરે હું મસ્તી કરું છું. પહેલી વારે જોઈ મેં તને, એક ઠંડક મળી હૈયે, સપનાઓમાં તારી યાદ પાગલ બનાવે મને. તારું એ નીંદથી જાગવું, થોડુંક હસવું, બાહોને ફેલાવી અંદાજ બદલવો, પાગલ બનાવે મને, પાગલ બનાવે મને. તારા ચહેરાનું સ્મિત હવે મારા જશમાં, હૈયું મારું નથી મારા વશમાં. ખાટી મીઠી વાતો, નખરાળી યાદો, છતની ઉપર દેખાતો ચાંદો, પાગલ બનાવે મને, પાગલ બનાવે મને, પાગલ બનાવે મને, પાગલ બનાવે મને. હાય. હાય, મજામાં? 10 મિનિટ લેટ. હા યાર ઓફિસમાં ક્લાયન્ટ આવી ગયા હતા એટલે લેટ થઈ ગયું. સારું, કાંઈ વાંધો નહીં. શું કે બાકી? બસ ચાલ્યા રાખે છે. ઓકે, કેમ અમને યાદ કર્યા? કાંઈ નહીં, તારા લાયક એક કામ હતું ભાઈ. હા બોલો ને શું સેવા કરી શકીએ અમે? એક આવી છે પાર્ટી મારી પાસે તારા લાયક કામ માટે. થેન્ક યુ સો મચ ભાઈ. કાંઈ નહીં, મેં એને કીધું મારો એક ફ્રેન્ડ છે, મારું પહેલાં તારા ઉપર ધ્યાન આવ્યું તો મેં કરી નાખ્યું, પણ એમાં એવું છે કે પાર્ટીના ક્વોન્ટિટીની ડિમાન્ડ છે. તો પાર્ટી ગઈ? ના, એ તું ટેન્શન ના લે, હું બધું કરી લઈશ, પણ ઓર્ડર 80 લાખનો છે, તો તું અત્યારે ખાલી પ્રોડક્શનમાં ધ્યાન દે, બાકી બધું હું કરી લઈશ. 80 લાખ? પાર્ટી બહુ મોટી લાગે છે.
હાલો. મેં તને કેટલા કોલ કર્યા, કેમ તે મારો કોલ રિસીવ ના કર્યો? કાંઈ નહીં, મેં તને કીધું હતું ને મીટિંગ હતી તો ત્યાં હતો. સારું, કેવી રહી તારી મીટિંગ? બસ સારી જ હતી. અને હા, મારે તારું એક કામ હતું. સારું, શું બોલ ને. કોલમાં નહીં, આપણે મળીને વાત કરીએ. સારું, ચલ આવી જા ઘરે. ઓકે. તનુ છે ઘરે? ના, એ બારે ગઈ છે. ઓકે સારું, ચાલ હું આવું. ઓકે, બાય. બાય. હાય. હાય. બેસો. હું પાણી લાવું છું, બેસજે. થેન્ક્સ. નાઇસ હાઉસ. થેન્ક યુ, પણ એટલું બધું બી સારું નથી. એટલીસ્ટ અમારા રૂમ કરતાં તો સારું જ છે. તમારા રૂમ કરતા? અમારો રૂમ જોઈ ગઈ હોય તો તું પાગલ થઈ જાય, સિરિયસલી. પાગલ થઈ જાવ એવું બધું શું છે તમારા રૂમમાં? બેચલર્સ બોયઝ હોમ મેસ્ટઅપ જ હોય, તને ખબર જ છે. હશે. બાય ધ વે, વાત શું હતી? હા જો, મારે તારી પાસેથી એક હેલ્પ જોતી હતી. મારી હેલ્પ? બોલ ને. એક ડીલ આવી છે પાર્ટનરશિપ માટેની. એમાં મારે તારી હેલ્પ જોઈએ છે કે શું કરાય. તને જેમ ઠીક લાગે એમ કર, મને કેમ આઈડિયા આવે? તું મારી જગ્યાએ હોય, સિચ્યુએશન હોય એવી, તો તું કઈ રીતે ડીલ કરી વસ્તુ? પણ પેલા વાત તો કે, વાત શું છે? વિચારીને કહું તને. ઓકે ડન. તમે ગેસને ખાલી ચાટ પીવડાવો છો? ના, સ્નેક્સ બનાવું છું હમણાં. શું કે તન્વી ક્યાં છે? બહાર ગઈ છે? ઘરે નથી દેખાતી. ગઈ છે જય સાથે શોપિંગમાં, આઈ થિંક. હા, એ બેને હાલતા ડખા કરવા હોય ને ભેગા થાય એટલે બે શોપિંગ કરવા. આઈ થિંક હમણાં તે જ એનું સમાધાન કરાવ્યું ને? સમાધાન નહીં, પણ મેં સમજાવ્યું હતું, ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. બહુ સ્માર્ટ લાગે છે તું. થેન્ક યુ સો મચ. શું કે તારે શું ચાલે છે? કોલેજે જાસ કે આખો દી ટીવી જ જોયા રાખસ? ના, જવાનું જ હોય ને કોલેજે. પપ્પાએ થોડી ફ્લેટ ટીવી જોવા માટે લઈ દીધો છે. અહીંયા સ્ટડી કરવા મોકલી છે તો કોલેજે તો જવું જ પડશે. મોર્નિંગમાં કોલેજ ટાઈમ છે ત્યારે. બેસ ને થોડીક વાર. ના યાર, જવું પડે એવું છે. સારું ચાલ. ચાલ બાય. ચલ બાય, આવજે. આવ્યા છે અને આપણને અહીંયા બોલાવીને હજુ આવ્યો નથી. કોણ જાણે ક્યારે આવશે. મને એની વાત ના કર. શું એની વાત ન કરી યાર? તું તો હાવ આવું જ કરતી હોય. તમારા બેયનું છે સાવ આવું ના આવું જ રહ્યું. કોઈ દિવસ સુધારવાના નથી બને. છોડ ને તું એની વાત, બીજી વાત કર. અત્યારે નથી ને. તું છે ને એ આવે ને એટલે આ મસ્ત રીતે છે ને મૂડ આવે એકદમ જકાસ રાખજે, એટલે તને જોઈને એનું મૂડ જકાસ રહે. સારું. હાય. હાય. શું કે મેડમ, ક્યાં ખોવાઈ ગયો? હમણાં દેખાતા નથી. ક્યાંય નહીં યાર. જો હમણાં ફ્રી હતી, રજા હતી તો ગામડે ગઈ હતી તો મસ્ત એવી શાંતિ હતી. હવે પાછી આવી છું, જોબ ચાલુ થઈ તો. અને તે મળવા બોલાવ્યા. ઓમ ભી આપણે ક્યારના મળ્યા નહોતા કેટલા ટાઈમથી. અને એ જ કહું છું કે કેવિન ઘણા ટાઈમે મને મળે છે તો તું હવે શાંતિ રાખજે, ઝઘડો લઈને બેસતી નહીં. કેમ, શું થયું એને? જોયું? હવે તું જ સમજાવે ને કંઈક. એ તો મોટા બિઝનેસમેન છે, એમની પાસે થોડી ના ટાઈમ હોય કે આપણને ટાઈમ આપે. કેટલી વાર કીધું છે કે મને નહીં કહેવાનું. તું જ કે હું કઈ ખોટું કહું છું એમાં? ટોન્ટ મારવા જ બોલાયો હોય તો કે તો હું જાઉં, મારે ઘણાય કામ છે.
હા કામ તો હોય જ ને તને. આમ બી તને અમારા માટે ક્યાં ટાઈમ જ છે. જ્યારે હોય ત્યારે બસ કામ ઓફિસ બસ. મેં તને પહેલાં જ કીધું હતું ને, મારા માટે મારું કામ સૌથી પહેલાં છે, મારા ડ્રીમ્સ પહેલાં છે. કામ જ નહીં કરું તો શું થશે? સારું હવે છે ને તમે ઝઘડો કરવાનું બંધ કરો. પેલા છે ને કેવિન કંઈક જમવાનું મંગાવ. ક્યારની ભૂખ લાગી છે, પેટમાં ઉંદરડા દોડે છે. પ્લીઝ તનુ તું આજે વચ્ચે ના બોલતી. મને ભૂખ નથી લાગી, હું જાઉં છું. તારે જ્યાં જવું હોય ને ત્યાં પછી જાજે. પહેલા તું મારી વાત સાંભળતો જા. હા બોલ, શું વાત કરવી છે? જલ્દી બોલ, હાલ, મારે જાવું છે, કામ હે. તું ફિઝિકલી તો મારી સાથે હોય છે, પણ તારું ધ્યાન આખો દિવસ તારા ફોનમાં જ હોય છે અને તારા ઓફિસના કામમાં જ તારું ધ્યાન હોય છે. આટલું કરવા છતાં કેમ નથી સમજાતું કે તું શું કહેવા માંગે છે? હું એટલું જ કહેવા છોડ. તું નહીં સમજ. તું સમજતો નથી ને, એ જ મોટી પ્રોબ્લેમ છે. તો સીધી રીતે સમજાવ. તને ડાયરેક્ટ જ પૂછું છું કે શું પ્રોબ્લેમ છે. એ જ મતલબ છે કે તું કંઈ સમજતો જ નથી. મેં તને આટલો બિઝનેસમાં સપોર્ટ કર્યો છે. શું કામ કર્યો છે? કેમ કે આગળ આપણું ફ્યુચર સારું જાય એટલા માટે. પણ તારું ધ્યાન હજી તારા ફોનમાં ને તારા બિઝનેસમાં જ છે. તારા જેવી ગર્લ્સનો આ જ વાંધો છે. મારા જેવી મતલબ? કાંઈ ન કરી તો કે આવારા છે, કામ કરી તો કે ટાઈમ નથી દેતો. આમાં મારે કરવાનું શું? તું બધી વાતનો ઊંધો જ મતલબ કાઢે છે. અમને અમારા બાપે કાંઈ કરીને નથી દીધું, અમારે હાથે બધું ઊભું કરવાનું છે. કેવિન, તારી હિંમત કેમ થઈ મારા પપ્પા વિશે આવું બોલવાની? આયશા, આયશા, મેં તને કીધું તું ને કે શાંતિ રાખજે. જવા દે ને, તું મારી સાથે લપ ના કર. એ બિચારો સાચો જ હતો. તું જ છે કે ઝઘડો કરે છે. મેં તો તને તું કેટલી જા વાર એની સમજાવ્યું. પાસે. મારી સાથે આર્ગ્યુમેન્ટ ના કર પ્લીઝ. હેલો, હાય. શું કરે છે? કાંઈ નહીં, ઓફિસે છું. તમે મારી માટે ટાઈમ જ નથી. અરે એવું કાંઈ નથી. આજે રાતે ડિનર માટે મળીએ. ઓકે, ચાલ, થેન્ક યુ. બાય. આ તો કેવિનનો વોઇસ છે. કેવિન, તનો આ શું થયું? કેમ રડે છે? મેં આજે કેવિનને જોયો. ક્યાં? આ શું થયું? પેલા કે તો ખરી મને. અમે સવારે મળ્યા હતા, પણ નોર્મલ જ વાતચીત થઈ હતી. પણ અત્યારે પેલા તો તું શાંત થઈ જા અને કે મને ક્લિયરલી કે શું થયું છે. અત્યારે પણ શું? અત્યારે મેં બીજી છોકરી સાથે જોયો. વોટ? હા, તો હવે શું યાર? પણ મને પેલાનું બધું યાદ આવી ગયું. મને નથી લાગતું એ હવે મને. પણ તે તો મૂવ ઓન કરી લીધું છે ને. પણ તનું